બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે બરછક વિસ્તારમાં આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના રોજ દિનેશભાઈ ભેમાભાઈ સુથારનો પરિવાર ધાબા ઉપર સૂતો હતો ત્યારે ઘર ઉપર કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશી એમના ઘરમાં રાખેલા થેલામાં રૂપિયા આશરે 10 લાખ અને થેલામાં મકાનની ચાવી પણ હતી। તે ચાવીથી તાળું ખોલીને તિજોરીમાંથી આશરે 30 ગ્રામ જેટલું સોનાની લગડી અને રોકડ રૂપિયા સાથે મળી મકાનમાંથી આશરે 12 લાખની ચોરી થઈ હોવાનું દિનેશભાઈ સુથારે જણાવ્યું હતું। બાબર ખાતે થોડા દિવસ પહેલા જ સુવ્રત સોસાયટીમાં ચોરી થયેલ તેનો ભેદ ઉકેલાયો નથી અને અગાઉના ચોરીઓના ભેદ પણ ઉકેલાયા નથી। ત્યાં જ આજ રાત્રે ફરીથી ચોરી થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની તપાસ શરૂ કરેલ છે। આવી અવારનવાર થતી ચોરી બાબતે પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર છે, એટલે પોલીસ સફાળી જાગે અને સક્રિયતા દાખવે અને બાબર શહેર તેમજ ગામડાઓમાં પણ આવા બનાવો ન બને તેવો જનતાનો સૂર છે।